નો હક મળે બધોય બ્રાહ્મણનો તથાસ્તુ. એમ નહીં બ્રાહ્મણ બની અને યજ્ઞ કરાવી શકું તથાસ્તુ. દક્ષિણા લેવાનો હક મારો તથાસ્તુ. મને બધાય બ્રહ્મર્ષિ કે બ્રહ્માજી કે એની ગેરંટી હું ન લઉં. એ થોડી ગેરંટી લેવા કે તમને બધા બ્રહ્મર્ષિ કે છે. બ્રહ્માજી કે બધાય કે છે, વશિષ્ઠજી નહીં કે લ્યો એના આગળ તો મારે કેવરાવું છે. એ નો કેતો તો હું કામ નું. અને વશિષ્ઠજી મહારાજ ક્યાંય સભામાં બેઠા હોય, વિશ્વામિત્રજી નું આગમન થાય, બધાય કે આઈએ બ્રહ્મર્ષિ, આઈએ બ્રહ્મર્ષિ. બધા બેસી જાય ને પછી હળવેક થી વશિષ્ઠજી કે આઈએ રાજર્ષિ. અને રાજર્ષિ કે હળગી જાય હો કે હું રાજા છું, મને રાજર્ષિ શું કામ કહે છે? એને ખબર છે કે આને હું પહોંચી શકું એમ જઉં ને. પણ એને એમ થયું કે હજી અને બાબાને મારી નાખું. આ દુનિયા બધે મને બ્રહ્મર્ષિ કે છે, આ એક નથી કેતો, પણ આને સામે તો હું જઈ શકું એમ નથી, સન્મુખ જઈને મારી શકું એમ નથી, પાછળથી ઘા કરું. લ્યો બ્રહ્મર્ષિ થવું છે નથી, મારવાના વિચાર આવે છે. આ ઘટે છે. હા, એમાં પૂર્ણિમાની રાત છે. વિશ્વામિત્રજીએ ખુલ્લી તલવાર લીધી છે કે આને પાછળથી જ ઘા કરું, કારણ કે આની સામે તું લડી શકું એમ છવ નહીં. પૂર્ણિમાની રાત કુટિયામાં માં અરુંધતી ને વશિષ્ઠજી બેઠા છે, અને ઈ શરદની પૂર્ણિમા, 12 મહિનામાં શરદની જે પૂર્ણિમા છે ને, અને ત્યારે જ ચંદ્રની શીતળતા અને ચંદ્ર જે ધરતી ઉપર અમૃત વરસાવે છે. એમાં અરુંધતી આમ ચંદ્રની સામે જોવે છે કે જુઓ તો ખરા નાથ, ચંદ્ર કેવો 16 કળાએ ખીલો છે, એની શીતળતાથી આ ધરતી ઉપર અમૃત વરસાવી રહ્યો છે, વખાણ કરે છે. વશિષ્ઠજી કે દેવી આ ચંદ્ર તો કાંઈ નથી. આ ચંદ્ર કાંઈ નો કહેવાય એવો એક ધરતી ઉપર ચંદ્ર છે. પાછળ સાંભળે છો? હા દેવી, એને એની તપસ્યાથી એવું શરીરને તપાવ્યું છે અને એવું હવે શીતળ બનાવ્યું છે, એની આગળ આ ચંદ્ર ઝાંખો. કોની વાત કરો? માને ખ્યાલ આવી ગયો કે તમે તમારા દુશ્મનના વખાણ કરો છો. વશિષ્ઠજી કે દેવી કોણ મારો દુશ્મન? તમે મને ઓળખો જ નહીં. કોણ દોસ્ત, કોણ દુશ્મન? તો મારું દીદી કે તો પછી તમે એને બ્રહ્મર્ષિ કેમ નથી કહેતા? કહી દો ને. વશિષ્ઠજી કે દેવી થોડું ઘટે છે ને એટલે નથી કહેતો. આ સાંભળે છો? પાછળ ખ્યાલ આવી ગયો શું ઘટે છે. દોડી અને વિશ્વામિત્રજી કે જેને હું મારવા માટે આવ્યો, એ મહાપુરુષ આજ પીઠ પાછળ મારા વખાણ કરે છે, અને હું એને મારવા માટે આવ્યો. આ ઘટે છે મારામાં, હું ક્યાંથી મને બ્રહ્મર્ષિ કહે? અને ખુલ્લી તલવાર જે હતી હાથમાં, એનો ઘા કરી વિશ્વામિત્રજી વશિષ્ઠજીના ચરણમાં પીડ્યા, દંડવટ વંદન કર્યા. અને ત્યારે વશિષ્ઠજીએ કીધું આઈએ બ્રહ્મર્ષિ આઈએ. અને રોયા છે વિશ્વામિત્ર કે આ શબ્દ સાંભળવા માટે મહારાજ હજારો વર્ષ આ ખોળિયાને મેં તપાવ્યું. બોલે આજ પૂરું થઈ ગયું, જે ઘટતું હતું એ આજ પૂરું થઈ ગયું. એટલે આ બહુ ડખો બંનેનો ચાલ્યો છે. એટલે બહુ અયોધ્યામાં વશિષ્ઠજી વિશ્વામિત્રજી ઓછા આવે. આજ વશિષ્ઠજી વચ્ચે પીડા. એને ખબર છે આ મહાપુરુષ કેવું ભજન છે. મહારાજ સોંપી દો, યજ્ઞથી જ મળ્યા છે 4, આજ યજ્ઞ માટે જ 2 ની જરૂર છે, આપી દો. અને ગુરુજીની આજ્ઞા થઈ. પછી દશરથજી એક શબ્દ બોલ્યા નહીં. બંનેને બોલાવ્યા છે, અને બોલાવી અને ગુરુજીને સોંપતા પહેલા એક ઉપાધિ દીધી છો, હા, કે મહારાજ આજથી દશરથ એનો બાપ નહીં, તમે એના બાપ છો. કારણ બાપ બનીને રહ્યો તો ખબર પડે કે મને શું થતું હોય છે. ઘણા જુવાનિયા નો બાપને ખીજાતા હોય, તમને ખબર ન પડે ને. હવે આટલું બધું અમે કઈ છોકરા નથી, પણ બાપની નજરમાં તમે હજી છોકરા જ છો ભાઈ. મુંબઈમાં અમારી સામે એક ઘટના બની હતી. સવારના પોરમાં છોકરો રાતનો બહુ મોડો આવેલો, એટલે સવારમાં બાપ એને ઉઠ્યો એટલે મીઠો ઠપકો દેતો હતો, બેટા રાતના બહુ મોડો આવ્યો, કે બહાર ગયો હોય, મોડું થયું હોય તો કમસે કમ ઘરે જાણ તો કરી દેવી જોઈ. અને દીકરો ખીજાણ કે હું નાનો નથી, તમને વાત વાતમાં મારે કેવું પડે.
કે હું મોડો આવીશ કે નહીં આવું, એવી મારી ઉપાધિ ન કરવી ખોટી, સુઈ જવું શાંતિ. ત્યારે એના બાપે એમ કીધું, બેટા દીકરો રાતના મોડો થાય ત્યારે બાપના હૈયા ઉપર હું વીતતી હોય એ તને ન ખબર પડે, એ હું બાપ છું. હે બેટા, ઈ તો તારી ગીરે આ તું છો એવડો, તારે દીકરો થાય ને ઈ મોડો થશે પછી ખબર પડશે કે બાપના હૈયા ઉપર હું વીતતી. હે એટલે દશરથજી કે બાપ બનીને રહ્યો તો ખબર પડે. તુમ મુનિ પિતા આન નહીં કહું. હવે દશરથ નહીં, રામનો બાપ વિશ્વામિત્ર છે, એને બાપ બનાવી અને પછી રાખજો, દીકરા બનાવીને બાપ બનીને રહેજો તો ખબર પડે. મળી રજા. ભગવાન ગુરુદેવને કહે કે હું મારી માની રજા લેતો. ગુરુદેવને થયું કે બાપનો આટલો પ્રેમ છે, એ માં રજા આપશે? એ માનો કેવો પ્રેમ હશે? જો બાપે ન આપતો હોય રજા તો માં થોડી આપે. ભગવાનને પૂછે છે, આવશો ને? બોલે હમણાં ગુરુદેવ આવ્યો, રજા લઈને આવ્યા છે માં પાસે. રાઘવ, માં કૌશલ્યાને વાત કરી કે વિશ્વામિત્રજી યજ્ઞની રક્ષા માટે અમને લેવા માટે આવ્યા છે, માં જાય છે. તો માને તો સવારે શિવજીએ કીધું હતું ને કે બાબા આવશે, લઈ જશે ને પરણાવીને પાછા લઈ આવશે. માં તો બધું ભૂલી ગઈ કે આ વચ્ચે પેલા લડવાનું છે, પેલા લડવાનું છે પછી લાડી આવવાની છે, એ બધું ભૂલી ગઈ. જા જલ્દી જા બેટા, જલ્દી જા. પણ સંતો કહે કે માં કૌશલ્યા એ તો રજા આપી, પણ માં કઈ કઈને નથી કીધું. હા, અને માં કઈ કઈ દશરથજીને બોલાવે છે રાજમહેલમાં અંદર રાણીવાસ કે તમને કોણે આવકાપ્યો? આ ખીજાણી છો માં. માં નો અધિકાર દીકરા માથે 10 ગણો છે બાપ કરતા. હા, તમે અમને પૂછ્યા વિના સોંપી કેમ દીધા બાળકોને? દશરથજી મહારાજ કહે કે દેવી, આ યજ્ઞની રક્ષા માટે સ્વીકાર છે. આપણે ક્ષત્રિયો છીએ, આપણે રઘુવંશીઓ છીએ, સંતોની, સાધુ બ્રાહ્મણની, ગાની, ધર્મની, યજ્ઞની રક્ષા કરવી એ આપણો ધર્મ છે. દેવી, શું તમે તમારા બાળકને ડરપોક બનાવવા માંગો છો? અને માં કઈ કઈ કીધું કે મહારાજ, રાઘવ કઈ કઈ નો દીકરો, ડરપોક ન હોય, પણ મારા રામ વિના હું એક ક્ષણ રહી નથી હોતી. હા, એ ક્યારે આવશે પાછો? જો કેટલો પ્રેમ કરે છે માં કઈ કઈ રામને. હા, અને છતાંય મારા રામે એ જ પાત્રને પસંદ કર્યું છે વનવાસ માટે. કઈ કઈને બાંધી છે. સંતો કહે કઈ કઈએ તો કીધું છે, હોય રામ સિંહ પૂત પૂતો હું વિધાતા આગળ ઈ માગું કે મને જન્મ દેવો હોય તો મારો દીકરો રામ થાય ને મારી પુત્ર વધુ જાનકી થાય. મને જ્યાં જન્મ દે ને મને દીકરો રામ જેવો, રામ જ મારો દીકરો થઈને આવે અને જાનકી મારી પુત્ર વધુ બનીને આવે. એ માએ રામને વનવાસ દીધો. સંતો કહે રામે જ બાંધી છે માને કે જસ તો બધાય લે માં, તારા રામ માટે તું એટલો અબજસ નહીં લે. માં એવી હોય ને તો એના ઉદરમાં ભરત જેવું અમૃત કુંભ નો આવે. હો, હા, ઈ માં છે, ભરતની માં છે. ભરત અમિત મહિમા સુનુ રાણી. જનકજી જેવો મહાપુરુષ સુનૈનાને કહે છે કે દેવી, રામ પ્રસન્ન થાય અને એમ કે માગ, અને તમે એમ કયો કે મારા નાથ વયો હોય થોડીક વાર એ વ્યાસપીઠે અને ભરતજીની કથા કે તો મારો રામ પગે લાગીને હેઠો ઉતરી જાય. જા નહીં રામ ન સકહી બખાય. જાણે છે પણ એનું વર્ણન ન થાય, આવું ભરત ચરિત્ર આ એની માં છે. સંતો એવી કથા કહે કે લખનને જ્યારે મૂર્છા લાગી, અમોઘ શક્તિ મેઘનાદની, હનુમાનજી મહારાજ દ્રોણગીરી લઈ અને અયોધ્યાની ઉપરથી પસાર થયા. ભરતજીએ ફણા વિનાનું માર્યું. હનુમાનજી ધરતી ઉપર પડ્યા છે, મૂર્છિત થયા, મૂર્છા તૂટી. પછી હનુમાનજી બધાને મળે છે. ભરતજી મહારાજ એને લઈ અને આવે છે. બધાનો પરિચય કરાય, બધાય પાત્રો છે. આ માં સુમિત્રા, આ રામ, માં કૌશલ્યા, આ મારી માં કઈ કઈ,
માં ઉર્મિલા બધા એને હનુમાનજી વંદન કરે છે અને વાત કરી આ રીતે લખનલાલ અત્યારે સમરાંગણમાં મૂર્છિત છે અને ત્યારે માં સુમિત્રાએ શત્રુઘ્નજીને બોલાવ્યા છે કે કુમાર બેટા તૈયાર થઈ જા અને જા હનુમાન સાથે લંકાના સમરાંગણમાં કાલ સવારે લખનને કાંઈ થઈ જાય તો હજી મારે એક દીકરો છે. સવારે મારા રામને એમ ન થવું જોઈએ કે અત્યારે મારી પાસે મારું કોઈ નથી. હે શત્રુઘ્ન કે તૈયાર થઈ જા બેટા. ત્યારે માં કૌશલ્યા બોલી કે નહીં શત્રુઘ્ન કુમાર કોઈને જ આવું નથી. હનુમંત અહીંથી કોઈ નહીં આવે. આપ જાઓ લંકામાં અને રામને કહેજો કે અયોધ્યામાં આવવું હોય તો મેં અહીંથી લખન એને સોંપ્યો છે. લખન અને જાનકીને લઈને અયોધ્યા પાછો આવે, નહીં તો રામની અયોધ્યામાં કાંઈ જરૂર નથી. અને ત્યારે માં કઈ બોલી કે કોઈને જવાની જરૂર નથી. શત્રુઘ્ન લાવ બેટા ધનુષ બાણ. એ માં કઈ હાથમાં ધનુષ લીધું, માથે બાણ ચડાવ્યું, કાન સુધી પ્રત્યંતા ખેંચીને તીર છૂટ્યું. અગન જવાળા ઓકતું ઓકતું તીર લંકાના સમરાંગણમાં પહોંચ્યું. ભગવાને જોયું કે આ તીર અયોધ્યામાંથી જ આવ્યું અને એ મારી માનું જ છોડેલું હોય. એવી અગન જ્વાળા ઓકે છે, ભયંકર, હમણાં રાખ કરી નાખશે બધું. હા, રામ લખન ગોદમાં છે, નીચે મેલી અને રાઘવ ઉભા થઈને માને પ્રાર્થના કરે છે કે માં શાંત થઈ જા. આ તારું બાણ શું નહીં કરે, હમણાં ભૂકો બોલી જશે લંકાનો. તારા રામને આ જસ નથી લેવા દેવો, રાવણ વધનો લંકા વિજયનો. માં શાંત થઈ જા. ઈ માં કઈ નું બાણ એ શાંત થયું. મારા રામે એને ભાથામાં રાખ્યું અને સંતો કહે 20 ભુજાના 10 મસ્તકના આ 30 છે એ મારા રામના હતા, પણ નાભીનું 31મું છે ને એ માં કઈ નું. હા, એના બાણે મર્યો છે રાવણ. આ ઈ માનું બાણ. હા, એવી માં છે. આજ માને ગમ્યું નથી કે રામ વિના એક ક્ષણ નથી રહી શકતી. ઈ માએ 14 વર્ષનો વનવાસ દીધો. એના ઉપર